હાલો હેલો બોલો. હેલો આવી ગયો હરખો અવાજ હરખો આવે છે. હરખો જ આવે. બોલો. રોહિતભાઈ રૂપાપુરા સુરત થી બોલો એમ ને? હા શું આવી પોસ્ટો મૂકો છો? મને મજા આવે. તો હવે ગોપાલભાઈ ઇટાલીએ જો ગુજરાતની પબ્લિક ને જાગૃત કરવાનું કામ કર્યું છે. પેલું તો જાગૃત કરવાથી પબ્લિક નું પેટ નથી ભરાતું. બીજું તો મેં પહેલી વસ્તુ તો તમારા ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષમાં છીએ. તમારી ભાજપની સરકારે કર્યું શું? ઘણું બધું. ભાઈ એ કઈ આયુષ્યમાન કાર્ડ કાઢે કઈ થોડા કોઈના ઘર ભરાઈ ઘર જ ભરાઈ જાય ને. 5-10 લાખ રૂપિયા દવાખાનું મફત માં થઈ જાય. ઘર નો ભરાઈ તો શું થાય એનાથી? હમણાં અહીંયા અમારા ભાઈ ઉપર 37 રૂપિયાનું પેટ્રોલ નથી આવતું ને 37 રૂપિયામાં તમારે ધારાસભ્યોને ઘરના મકાન આપ્યા 5 ગોપાલભાઈ ને કીધું રોડ ઉપર ફ્લેટ નો લે તો મોટી માથે ઘરે જાય સીધો ફ્લેટમાં ખપ ખપ કરતો એને કીધું રોડ ઝૂંપડું વાળીને દે ફ્લેટ નો લે. અને બીજું તમારા ગોપાલભાઈ ગોકુલધામમાં 14 કરોડ નો બંગલો બનાવે છે. તમારે અહીંયા 37 રૂપિયા પેટ્રોલ નથી આવતું એને કયો એમ કે ભાઈ તું 14 કરોડ નો બંગલો બનાવી તો તારે નથી ક્યાંય જમીન નથી ક્યાંય ફેક્ટરી તો બંગલો ક્યાંથી બને છે તારે? બીજું કેજરીવાલે જે 90 કરોડ નો શીશ મહેલ બનાવ્યો હતો ત્યાં તમને કઈ નો થયું. 37 રૂપિયા ફ્લેટમાં તમારા બધાને પેટમાં તેલ રેડાવવા માંડ્યું એમ. 23 લાખ રૂપિયા મહિનાનું લાઇટ બિલ આવતું ને બંગલાનું કેટલું? 23 લાખ રૂપિયા. વિચાર કરો. એમ તો તમારે મોદી બાપુ 10 લાખ રૂપિયા ઓલા પહેરે કપડા અમે કઈ બોલ્યા પણ અમે કોઈ દી એવું નથી કીધું કે અમે સાદા આમ આદમી ને આવું બધું દોડ નથી કર્યો. સમજાણું? આમ આદમી નો દોડ કરવાનો અને પછી આવું કરવાનું. 14 કરોડ નો બંગલો તમારાથી મારાથી બનશે? બોલો. એમને તમારાથી બનશે? હું એમ કહું સાંભળો ને, તમારાથી બનશે 14 કરોડ નો બંગલો? નથી કોઈ ફેક્ટરી એની પાસે, નથી કોઈ જમીન એની પાસે, તેની પાસે ઇન્કમ કઈ? બીજું ધારાસભ્ય બહેનો સીધી 55 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર આવી તમારાથી લેવાની અત્યાર લગીમાં? હું હાલી નીકળ્યા હાવ અંધભક્તિ કરવા તમે, અમે નહીં. તમે ગોબર ભક્તિ તમે બધે કરો, અમે નથી કરતા. તમે મોદી સાહેબની ગોબર ભક્તિ કરો છો? બિલકુલ નહીં. અમે તો દેશની ભક્તિ કરીએ ભાઈ. 500 વર્ષ જે મંદિર બન્યું ને એની ભક્તિ અમે કરીએ. સમજાણું? કેમ કે અમને સનાતનીના દીકરા તરીકે, હિન્દુના દીકરા તરીકે કાયદેસર ગર્વ થાય. અને હું તો એમ કહું છું કે હું નહીં, હું મારી આવનારી 3 પેઢી નહીં કહેતો તમે બધા ભાજપની હાઈર જ રહેજો. કેમ કે હું છે ને ભાઈ કોઈનો ઉપકાર ભૂલી જાઉં ને એવો નઠારો માણસ નથી. સમજાણું? પણ મારા ભાઈ સાંભળો તમને જો એવું હિન્દુવાદી નું એવું હોય તો તમારા મોદી સાહેબ ને કહો કે આપણે ઓલો આપણે જે સેલ છે કે મોમેડિયન લોકો જઈ શકે. કયો સેલ છે? એક મિનિટ ચાલુ રાખો. લઘુ મોટી મોટો કયો કાઢ નાખે બહુ હિન્દુવાદી દીકરા. કયો સેલ છે? ઓલો આપણે કયો સેલ કેવાય લઘુમતી મોરચો જો કાઢ નાખે ભાજપ માંથી. તમે બહુ હિન્દુવાદી દીકરા થવું બધે. હિન્દુવાદી ના દીકરા થાય ને એટલે ગુજરાત મેં કઈ મંત્રી જોડાઈ નથી. બાકી દિલ્હીમાં તમારે કેજરીવાલે અમાનુલ્લાહ ખાન ને મંત્રી બનાવ્યું. હિન્દુઓને કપીને ગટરમાં નાખી દીધા. અમાનુલ્લાહ ખાન યાદ છે કે ભૂલી ગયા? એ તો અમે બધા લોકોને હારે રાખીને રહેવા વાળા માણસો. બધા લોકોને હારે રાખીને રહેવા વાળા નથી. તમે હિન્દુને મારવા વાળા હારે રાખવા વાળા લોકો છો. એ ખબર છે? ક્યાંથી વાત કરો છો? રાજકોટ થી બોલું છું. રાજકોટ વિધાનસભા સીટ. રાજકોટ થી બોલું. રાજકોટમાં તો બહુ સારા લોકો રહ્યા. આવા નઠારા લોકો ક્યાંથી ને રહેવા આવી ગયા? હું રાજકોટ જ હતો. રાજકોટ બહુ રંગીલું રાજકોટ કહેવાય. પણ આવી કડતરું ક્યાંથી કરી ગઈ એમને? બીજું રાજકોટમાં તો રોજગારી એવડી છે. આવી બેરોજગાર કડતરું ક્યાંથી કરી ગઈ કે લોકોને ફોન કરીને હેરાન કરે છે રજાના ટાઈમે? રજાના ટાઈમે હેરાન નથી કરતા. તમને હરકું સમજાવી. હું સમજુ જ છું બધું ભાઈ. મને સમજાવવાની જરૂર. તમારે કેટલા વર્ષ થયા? મારે 28. મારે 33 વર્ષ થયા. તારા કરતા 5 વર્ષ મોટો છું મારા ભાઈ. મને બધી ખબર છે. હું બધું સમજુ છું. ગોબર ભક્તિ કરો જ નહીં મોદી ની. તમે હું ગોબર ભક્તિ કરતો નથી. હું મારા દેશની ભક્તિ કરું છું. અમારી ખટા ઉખે ને એટલે તમને સૌથી પેલું મેડલ આપવામાં આવશે કે ભાજપની ગોબર ભક્ત ની સૌથી પેલા મેડલ. તમારી સરકાર કોઈ દી આવશે જ નહીં. સપના જોવો. આવા નવા રહો ને કોકને ફોન કરીને કરવામાં. એના કરતા 2 લોકોના કામ કરો તો તમારી સરકાર આવશે. બાકી આવું કરીને સરકાર ન આવે. બુદ્ધિ છે એટલી તમારે જેવા કાર્ય કોઈ દી સરકાર નહીં આવે તમારી.
મારા ભાઈ બુડી એટલે જ ભાજપનો સપોર્ટ નથી નહીં કરતા, બાકી નહીં નો નહીં કરશે. નહીં 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 તમારા જેવા લોકો છે ને એટલે કોઈ દી તમારી સરકાર નહીં આવે. લોકોના કામ કરો ને તો તમારી સરકાર આવે. આમ કોકને ફોન કરીને કોકને પીન મારે સરકાર ન આવે. જમીન ઉપર ઉતરવું પડે, જમીન ઉપર ઉતરવું પડે, લોકોને મળવું પડે, લોકોના કામ કરવા પડે તો તમારી સરકાર આવે. બપોર વચ્ચે ખોટી કોકની પીન મારે સરકાર ન આવે. તમારા અને મોદી રાજકોટમાં મેં સાંભળ્યું છે બહુ સારા સારા લોકો રહે છે. આ કડતર કોઈ ક્યાંથી ઘૂસી ગઈ? એમને મને ઈ તે કે સુરતમાં હારા મોય ગવે, મોય લોકો છે, તમે નવરી જેવી ભાઈ છે. કડતર